રાજકોટમાં એક એવી ઘટના બની જેને જોઈને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓ પણ ચોંકી ગયા. તો દિલ્હીથી પધારેલા એક ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાની ગાડીનું ટાયર ફાટ્યું અને ત્યારબાદ એ ગાડીને વ્યવસ્થિત કરવામાં આવી અને ત્યારબાદ એ નેતા પોતાના સભા સ્થળ સુધી પહોંચી ચૂક્યા. નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. તો સમાચારની આપણે આજે વાત કરીએ તો હાલમાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા પધાર્યા, જેને કારણે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ જ મોટી ખુશી જોવા મળી. તો આ નેતા રાજકોટની અંદર પધાર્યા કારણ કે તેઓએ તિરંગા યાત્રાની શરૂઆત કરાવી. તો હાલમાં ગુજરાતના રાજકારણમાં થોડોક ખળભળાટ જોવા મળી રહ્યો છે, જેમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન થયું છે. કોંગ્રેસ દ્વારા મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. તો આ ન્યાય યાત્રા કોંગ્રેસે શા માટે કાઢવી પડી? તો કોંગ્રેસના નેતાઓનું જણાવવું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી સામાન્ય લોકોને, પ્રજાને ન્યાય નથી મળી રહ્યો, એટલા માટે આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે કોંગ્રેસવાળાએ ભારતીય જનતા પાર્ટી સરકાર ઉપર આરોપો લગાવ્યા હતા કે સુરતની અંદર તક્ષશિલા કાંડ થયો, વડોદરાની અંદર હરણી નદીની અંદર જે બાળકોના મૃત્યુ થયા, ત્યારબાદ મોરબીની અંદર ઝૂલતા પુલની ઘટના બની અને ત્યારબાદ રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો અને હાલમાં જ તે રાજકોટના જસદણની અંદર કન્યા છાત્રાલયમાં જે એક મહિલા ઉપર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો. તો આ બધાની અંદર કોંગ્રેસનું એવું કહેવું છે કે આ બધાની અંદર આ બધા જે બનાવો બન્યા છે, ઘટનાઓ બની છે, તેની અંદર પ્રજાને પૂરતો ન્યાય મળતો નથી. કોઈ પણ આરોપીઓને પકડવામાં આવે છે પરંતુ સજા તો હાલમાં અત્યાર સુધી કોઈને થઈ નથી. તેને માટે કોંગ્રેસના નેતાઓએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. તો હાલમાં જે કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે તેને અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ પણ એવું નિવેદન આપ્યું હતું જેને સાંભળીને કોંગ્રેસના નેતાઓ પણ ચોંકી ગયા હતા. તો ભારતીય જનતા પાર્ટીના નેતા રાજકોટના જસદણથી ભરતભાઈ બોઘરાએ કહ્યું હતું, એવું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનની અંદર નેતાઓની હત્યા થતી હતી. કોંગ્રેસના શાસનની અંદર ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો હતો. કોંગ્રેસના શાસનની અંદર 15મી ઓગસ્ટને દિવસે જ તે ગોળીબાર થતા હતા. આવું એક ચોંકાવનારું નિવેદન ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આપ્યું, જેને આ ભારતીય જનતા પાર્ટીના નેતાએ એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં તો આ બધું થતું હતું, તો કયા મોઢે કોંગ્રેસ હાલમાં ગુજરાતની અંદર ન્યાય યાત્રા કાઢી રહ્યા છે? તો આજે ભારતીય જનતા પાર્ટીના નેતાએ નિવેદન આપ્યું, તેના અનુસંધાને તેના વિરોધમાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાને સણસણતો જવાબ આપ્યો તો કોંગ્રેસના એક નેતાએ. તો કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમરે જે ભરતભાઈ બોઘરાએ નિવેદન આપ્યું તેને વળતા પ્રહાર રૂપે સણસણતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે હાલની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 30 વર્ષના શાસનમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, તેમાં જે પણ ઘટનાઓ બની છે તેની અંદર અત્યાર સુધી કોઈ પણ આરોપીઓને સજા કરવામાં નથી આવી. એટલા માટે આ ન્યાય યાત્રાના આયોજનો થઈ રહ્યા છે અને અમારા શાસનની અંદર, કોંગ્રેસના શાસનની અંદર જે પણ ગુનેગારો હતા તેમને સજા કરવામાં આવતી હતી. તો તમે જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર કોંગ્રેસ આરોપો લગાવે છે ત્યારે વળતા પ્રહાર રૂપે તેઓ કોંગ્રેસના શાસનમાં શું હતું તેવા જ એક રટણ રટિયા કરે છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું જે તિરંગા યાત્રાનું પણ આયોજન થયું હતું, તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ જોડાયા હતા અને કોંગ્રેસનું જે ન્યાય યાત્રાનું આયોજન થયું છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓએ પણ નિવેદન આપ્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસનું ગુજરાતની અંદર આ એક રાજનીતિનું
રાજનીતિ રમવાનું એક ષડયંત્ર છે. તો આવનારી ચૂંટણીની અંદર તેઓ ગમે તે ચૂંટણીમાં હારી રહ્યા છે, તો આવનારી ચૂંટણીમાં તેઓ હારે નહીં એટલા માટે આવા પ્રયાસો કરી રહ્યા છે. તો આજે કોંગ્રેસની ન્યાય યાત્રા ગુજરાતમાં યોજાઈ રહી છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું પણ આયોજન થઈ રહ્યું છે. તો આ જે તિરંગા યાત્રાનું આયોજન થયું છે તેના અનુસંધાને હાલમાં કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના અધ્યક્ષ જેપી નડ્ડા, જેઓ હાલમાં કેન્દ્રના આરોગ્ય મંત્રી પણ છે, તેઓ રાજકોટ પધાર્યા હતા. તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા મંત્રી બન્યા બાદ પહેલી વખત રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તો પહેલા જ સવારના તેઓ રાજ્યની પ્રથમ તિરંગા યાત્રાનું પ્રસ્થાન રાજકોટથી કરાવ્યું હતું અને તિરંગા યાત્રાનું જે આયોજન થયું હતું તેનું પ્રસ્થાનની જે ઉદ્ઘાટન હતું તે જેપી નડ્ડાએ કર્યું હતું. ત્યારબાદ બપોરના સમયે તેઓ ગુજરાતની પ્રથમ રાજકોટ એમ્સ ખાતે મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે VRD લેબ અને BSL-2 પલ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ એમ્સ ખાતે જેપી નડ્ડાએ OPD, IPD અને ટ્રોમા વિભાગની પણ મુલાકાત લીધી હતી. તો એમ્સ ખાતે જેપી નડ્ડાની કાર પાર્કિંગ થતી હતી ત્યારે અચાનક તેમની ગાડીનું ટાયર ફાટી ગયું હતું અને તેને તાત્કાલિક અસરથી બદલી દેવાની ફરજ પડી હતી. તો કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે આજે એમ્સ રાજકોટનું નિરીક્ષક કરવામાં આવ્યું છે. મેં પ્રેઝન્ટેશન જોયું છે. પ્રેઝન્ટેશનના માધ્યમથી ધ્યાનમાં આવ્યું કે રાજકોટ એમ્સ ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યું છે. કોરોના જેવો કપરો સમય આવ્યો છતાં પણ ખૂબ જ ઝડપથી આગળ આ કામગીરી ચાલી રહી છે. તો એમ્સની OPD, IPD અને ટ્રોમા સેન્ટરમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. સારામાં સારા ડોક્ટર્સ અને ફેકલ્ટી રાજકોટ ખાતે આવી રહ્યા છે, માનવતા સેવા કરી રહ્યા છે. ગુજરાતનું સારું ઉપકરણ રાજકોટ એમ બનશે એવું પણ તેઓએ જણાવ્યું હતું. અને વધુમાં જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે આજે મારા મત દ્વારા VRDLનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે અત્યાર સુધી ગુજરાતને પૂના મુજબ નિર્ભર રહેવું પડતું હતું. ફેબ્રુઆરીમાં IPD સેવા શરૂ કરી દેવામાં આવી છે અને હવે OPD તેમજ IPDમાં દર્દીની સંખ્યા પણ વધી રહી છે, જેને ધ્યાનમાં રાખી આગળ વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે એવું પણ જેપી નડ્ડાએ જણાવ્યું હતું. અને સ્વાસ્થ્ય માટે ગરીબ દર્દીને અને સામાન્ય નાગરિકને સારામાં સારી સારવાર મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો કોંગ્રેસના સમયમાં ત્યારબાદ જેપી નડ્ડાએ કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસના સમયમાં 1960 થી 1998 સુધી માત્ર એક જ એમ્સ હતી. તો અટલ બિહારી વાજપેયીની સરકારમાં વધુ 6 એમ્સ બની છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 એમ્સની જાહેરાત કરી છે, જે પૈકી 18 હાલમાં કાર્યરત છે અને 4 એમ્સનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ સૌથી મોટી ભેટ છે. હું હેલ્થ મિનિસ્ટર હોવાથી અહીંયા વન ઓફ ધ બેસ્ટ એમ્સ રાજકોટને બનાવવાનો પ્રયત્ન કરીશ. તો પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સારવાર ન લઈ શકે તેઓ અહીંયા સારામાં સારી સારવાર લઈ શકશે એવું જેપી નડ્ડાએ રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે કહ્યું હતું. તો હાલમાં ગુજરાતની અંદર જે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે. તો હાલમાં તો આ બંને પાર્ટીઓ આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને વધારે નુકસાન ન જાય અને કોંગ્રેસ પાર્ટી આગળના સમયમાં સારો દેખાવ કરી શકે એટલા માટે હાલમાં ખૂબ જ તનતોડ મહેનત કરી રહ્યા છે. તો કોંગ્રેસની જે ન્યાય યાત્રાની શરૂઆત થઈ હતી તેને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આ તેમની જે ન્યાય યાત્રા છે તે ફક્ત ને ફક્ત રાજનીતિ કરવાનું જ એક ષડયંત્ર છે. તો ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ પણ ભારતીય જનતા પાર્ટીને જે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું તેને લઈને પણ કહ્યું હતું કે
આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીને ખ્યાલ આવી ગયો છે કે લોકો તેમનાથી નારાજ થઈ રહ્યા છે, એટલા માટે તેઓ તિરંગા યાત્રાનું આયોજન કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આપ ગુજરાતના નાગરિક છો તો આપને ખ્યાલ હશે કે હાલમાં ગુજરાતની અંદર સિસ્ટમ કઈ પ્રકારની કામ કરી રહી છે અને ગુજરાતની હાલમાં શું પરિસ્થિતિ છે તે આપ સારી રીતે જાણતા હશો. તો દર્શક મિત્રો, આ જે હાલની અંદર ગુજરાતની પરિસ્થિતિ હાલમાં જે સર્જાઈ રહેલી છે, ગુજરાતના રાજકારણમાં બંને પાર્ટીઓ તરફથી જે યાત્રાનું આયોજન થઈ રહ્યું છે તે એક આવનારા સમયમાં રાજનીતિમાં કંઈક બદલાવ આવી શકે તેવા પણ સંકેતો બતાવી રહી છે. ધન્યવાદ દર્શક મિત્રો.